એક વાત કરું આ શાસનમાં થઈ ગયેલા એક દેવીની, વૈરોટ્યા. નામ તો સાંભળ્યું હશે, વૈરોટ્યા. આ વૈરોટ્યા દેવીની કથા એ સમજાવે છે કે ધર્મનો પ્રારંભ ક્યાંથી થાય છે, કેવી રીતે થાય છે. વૈરોટ્યા પોતે જૈન કુળની છોકરી છે, પણ પરિવાર એટલો ગરીબ છે કે જિંદગીમાં કશું સુખ એને ક્યારેય મળ્યું નથી. લગ્ન થયા અને લગ્ન કરીને જે ઘરે આવી છે પોતે, એ ઘરે પણ જૈન ધર્મ ચોક્કસ છે, પણ દેખાડાનો, કહેવાનો, માત્ર ક્રિયાનો. કોઈનામાં ધર્મની વાસ્તવિક સમજ નથી અને ધર્મની લીધે થતી કોઈ સંવેદના નથી. પણ વૈરોટ્યાનો પતિ એને ચાહે છે. વૈરાગ્યનો પતિ એનું માન રાખે છે અને એનું ગમતું કરે છે. પણ સામાન્ય રીતે થતું હોય છે કે દીકરો વહુને પ્રેમ આપવાનું શરૂ કરે એટલે માતાને ઇનસિક્યોરિટી ફીલ થાય કે હવે દીકરો મારા કયામાં નહીં રહે. આ એક સામાન્ય દસ્તુર, કોઈક જ આમાંથી બચી શકે. વૈરોટ્યાની સાસુમાને થયું કે દીકરો જો વહુ સાથે જોડાયેલો રહેશે તો મારો નહીં રહે. એટલે એને ઝીણી ઝીણી વાતોમાં ચાલાકીની રીતે વૈરોટ્યા સાથે કલહ કરવાનો શરૂ કર્યો. શરૂમાં તો બધું શાંતિથી ચાલ્યું, પણ ધીમે ધીમે જે બગડ્યું, પતિનું મન પણ વૈરોટ્યા પ્રત્યે ઉઠવા માંડ્યું. અને જેને પતિનો સાથ નથી હોતો એવી સ્ત્રી એ સાસરે સૌથી બિચારી હોય છે. જેનું પિયર સુખી નથી અને જેને પતિનો સાથ નથી, આ બે વસ્તુ હોય એટલે સ્ત્રી બિલકુલ દુઃખી હોય. અને સાસુ એને વૈરોટ્યા પાસે જે રીતે કામ લેવાનું શરૂ કર્યું, સમજી લો કે ઘરને બધા નોકર ચાકર એને છૂટ આપી દીધી કે તમારે કશું કામ નથી કરવાનું. ધીમે ધીમે બધાને રવાના કર્યા અને એકમાત્ર વૈરોટ્યા આખા ઘરની નોકરાણી બનીને રહી ગઈ. અને એમાં પણ ન તો એને પૂરતું ખાવાનું મળે, ન એક બે મીઠા શબ્દો મળે, ન પ્રેમ મળે, ન આરામ મળે. એક આપણે જેમ વાંચતા આવ્યા છે વાર્તાઓમાં, જેમ જોતા આવ્યા છે ફિલ્મોમાં, જેમ સાંભળતા આવ્યા છે સિરિયલોમાં, એવી એક દુઃખીમાં દુઃખી સ્ત્રી જેવી હાલત વૈરોટ્યાની થઈ ગઈ. હૈયે ધર્મ વસેલો છે. સાસુમાને એક જ અરજ કરે છે કે સાસુમાં તમારા કીધે બધું જ કરી લઈશ, પણ એક ભગવાન પાસે જવાની છૂટ આપજો, દેરાસરે જવા દેજો. અને સાસુમાએ આખરે જૈન ધર્મી હોવાના નાતે વહુ માટે એક છૂટ રાખી હતી કે દેરાસરે જવાનું, પણ એ પણ નક્કી મિનિટો, એટલી મિનિટમાં પાછા આવી જવાનું અને કોઈની સાથે વાત કરવા ઉભા નહીં રહેવાનું. ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ, બહાર ન જવી જોઈએ. અને વૈરોટ્યાની જિંદગી જે ખતરનાક હાલતમાંથી પસાર થઈ રહી છે, એને દિલમાં એક જ વસ્તુ થાય છે કે આવી જિંદગી કરતા તો મોત સારું. પણ એક બાજુ ગભરું સ્ત્રી છે, કેટલીય વખત આપઘાતનો વિચાર કરી લીધો ને કેટલીય વખત એ પગલું ભરવાનું તૈયારી કરી દીધી, પણ થઈ શકતું નથી. અને આવી સ્થિતિમાં સ્ત્રી માટે એક જ શરણું હોય, એક ભગવાન અને એક ગુરુ. ભગવાન આગળ રડી શકાય, ગુરુ આગળ હૈયું ઠલવી શકાય. ભગવાનને બધું કહી શકાય, ગુરુને ઉપાય પૂછી શકાય. વૈરોટ્યા જાય ભગવાન પાસે, ભગવાનને જઈને કે ભગવાન કોઈક રસ્તો કાઢો, સૂઝતો નથી. પિયરમાં 2-3 વાર સમાચાર મોકલી જોયા, પિયરમાંથી ખાનગી એક જ સંદેશો આવ્યો કે પાછી આવવાનો તો વિચાર જ નહીં કરતી, અહીંયા અમારે ખાવાના વાંધા છે, થાય એ ફોડી લેજે, નહીં તો કૂવો પૂરી દેજે. અને એમાં નાગેન્દ્ર કરીને આચાર્ય ભગવાન, એમને એ નગરમાં આવવાનું થયું છે. અને એ નગરમાં પોતે સ્થિરતા કરીને રહ્યા છે. વૈરોટ્યા જ્યારે નાની હતી
ત્યારે એના ગામમાં પણ આચાર્ય ભગવાન પધારેલા અને વૈરોટ્યા એમને વંદન કરવા ગયેલી અને આચાર્ય ભગવાન સાથે એક મીઠા સંબંધોથી જોડાવાનું થયેલું બાપ દીકરીને. આચાર્ય ભગવંતને એક માત્ર વાત્સલ્ય, પણ વૈરુટ્યા મનોમન એક મહારાજ સાહેબને પોતાના બાપ તરીકે જુએ. ગુરુ શબ્દ તો પછી એને યાદ આવે, બસ મનમાં એક જ વાત, આ મારા પિતા છે. વર્ષો પછી એના દર્શન થયા છે. ગામમાં પધાર્યા છે આચાર્ય ભગવાન. વૈરોટ્યા પાસે ગણીને 20 મિનિટ હોય છે, ઘરથી નીકળ્યા ને પાછા આવ્યા. આજે વૈરોટ્યાએ કીધું કે એક દિવસ પૂજા બાજુમાં ભગવાનને હાથ જોડ્યા, માફી માંગી દેરાસરમાંથી બહાર અને ગઈ આચાર્ય ભગવંત પાસે. અને આચાર્ય ભગવંતને જઈને ઢગલો થઈ ગયો. આચાર્ય ભગવંતને કહ્યું કે સાહેબ 5 મિનિટ આપો, આ બધાને સહેજ દૂર કરો, મારે મારી વાત કરવી છે. આચાર્ય ભગવંત અડધું તો જાતે જ સમજી ગયા અને બાકીનું જે હતું એ વૈરોટ્યાના આંસુ, એનું કલ્પાંત એ બધાએ પૂરું કરી આપ્યું. આચાર્ય ભગવંતે કીધું કે મેં તારી વાત સાંભળી લીધી, મને એક દિવસ વિચાર કરવાનો આપ, કાલે આવજે બેટા, તને કંઈક માર્ગ આપીશ. બીજી દિવસે વૈરોટ્યા ગઈ. આચાર્ય ભગવંતે કીધું કે જો વૈરોટ્યા, તે જે પાપ કર્યા છે એનું જ આ ફળ છે. હું મારા જ્ઞાનથી જોઈ શકું છું કે ગયા ભવમાં તે ભયંકર અંતરાય કર્મ બાંધ્યા છે અને ભયંકર અચાતા વેદની ઉપાર્જિત કર્યા છે, એનું આ ફળ છે. એક જ રસ્તો છે તારી પાસે, તપ કર. તપ કરીને કર્મ ખપાવ તો જ તું આમાંથી બચી શકે. કયું તપ કર? આચાર્ય ભગવંતે કીધું કે તારી સ્થિતિ જોતા બહુ લાંબુ તપ મારાથી કહેવાય એવું છે નહીં, પણ તને એક તપ આપું છું અઠ્ઠમનું. એ અઠ્ઠમ કર અને અઠ્ઠમના પારણે ત્યારે ખીર લેવાની છે, ખીર ખાઈને પારનું કરવાનું છે. આવું આ તપ છે અને એ તપ તારે કરવાનું છે, તો તું સુખી થઈશ. સાહેબ માફ કરજો, છેલ્લા 1 વર્ષથી દૂધનું એક ટીપું મોઢામાં ગયું નથી. ઘરમાં મારી એ હાલત છે, લુખ્ખું સુખ્ખું ખાવાનું મળે તો પણ ભલામણ, બાકી કાંઈ મળતું નથી. સાહેબ ખીર ક્યાંથી લાવીશ એ તો વિચાર. અને સાહેબ કોઈના ઘરે જઈને પારનું કરવું એ મારાથી શક્ય નથી. સાસુમાં જીવતી ચામડી ઉતારી નાખશે, શક્ય નથી. જે છે ઘરમાં રહીને થાય એવું કંઈક કહો. આચાર્ય ભગવંતે કીધું કે આ તપ જ એવું છે કે જેમાં પારને ખીર જ વાપરવી પડે. એક કામ કર, કાલે ફરીથી આવ, હું કઈ ઉપાય વિચારી રાખું. બીજી દિવસે વૈરુટ્યા ગઈ. આચાર્ય ભગવંતે ઉપાય દેખાડ્યો કે વૈરુટ્યા એક કામ કર, મારે સંઘમાં જ કોઈ સામૂહિક તપ કરાવવાનું છે. હું સંઘમાં જ આ પ્રેરણા કરીશ કે આવી રીતે અઠ્ઠમ કરાવો અને અઠ્ઠમના પારણે ખીર ખાવાની. એ જમાનામાં સામૂહિક પારણા નહોતા થતા, દરેકે ઘરે જ કરવાના હોય. પણ હું પ્રેરણા કરીશ કે બધાએ ખીર ખાઈને જ પારણા કરવાના છે. અને તારી સાસુમાં માટે એક લાલચ દેખાડીશ કે જે ઘરની વહુ આવું તપ કરે એ ઘર બહુ સુખી થાય છે. આવી રીતે હું વ્યાખ્યાનમાં પ્રેરણા કરીશ કે જે ઘરની વહુ તપ કરે બહુ સુખી થાય છે, એટલે તારી સાસુમાં તને ચોક્કસ એ તપ કરવા દેશે. સારું સાહેબ, એક આચાર્ય ભગવંત એક સ્ત્રી માટે કેટલું વિચાર કરે એ જોજો તમે. બીજે દિવસથી આચાર્ય ભગવંતે એ પ્રેરણા ચાલુ કરી અને અઠવાડિયામાં તો આખા નગરમાં એવો માહોલ બનાવી દીધો કે ઘરની વધુઓ એ આ અઠ્ઠમમાં જોડાય અને પારને ખીર વાપરવાની. સાસુમાને થયું કે મારે તો આખરે મારું ઘર સુખી કરવાનું, તો ખીર ખવડાવવી પડે. એટલે વહુને માપી માપીને આટલું દૂધ આપ્યું, ચોખા આપ્યા અને એ બધું કર્યું. તકલીફ મોટામાં મોટી એ હતી આખી વાતમાં કે વૈરુટ્યાને પોતાને ગર્ભ રહ્યો અને ગર્ભને દોહલો થયો હતો કે મારે ખીર ખાવી છે. જોગાનું જોગ્યા બધું જ ગોઠવાઈ ગયું હતું. દિવસોની એની ઈચ્છા કે મારે ખીર ખાવી, એમાં પાછું તપનું પારણું અને એમાં ખીર, એટલે બધા જ અનુકૂળ સંયોગો હતા. વૈરુટ્યાએ અઠ્ઠમ તો કર્યો, પણ 1 વર્ષથી મોઢામાં એક સારી આઈટમ ગઈ નથી.
બીજી તરફ ગર્ભને લીધે ખીર ખાવાનો દોલો છે, અને ત્રીજી તરફ અઠ્ઠમ કરશે, ખીર વાપરશે એટલે પોતે સુખી થશે એવી આશા છે. એટલે 3 દિવસ મનમાં એક જ ભાવના ઘૂંટાઈ, ખીર 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 ખીર, બસ મનમાં એક જ ચાલ્યા કરે. ચોથા દિવસે સાસુમાએ કાઢી આપ્યું આટલું દૂધ, ચોખા, કેસર, બદામ, એલચી, જે કાઢી આપવાનું હોય, ખાંડ, બધું કાઢીને આપ્યું. વૈરુટ્યાને કીધું કે ખીર બનાવી દે અને પારનું કરી લે. એકાસનું કરવાનું હતું અને એકાસનામાં માત્ર ખીર વાપરીને ઊભા થઈ જવાનું હતું. આટલું માપીને આપેલું હતું, માંડ માંડ પેટ ભરાય એટલું એ દ્રવ્ય હતું. પણ વૈરુટ્યાને તો બસ એક જ મનમાં છે, મને આજે ખીર મળશે. એક માણસ જે અભાવથી પીડાતું હોય, એની જે લાલચ હોય ને તમે સમજી નહીં શકો. સુખી માણસ આવી લાલચોને સમજી નહીં શકે. 11 વાગ્યા, ખીર બનાવવાની ચાલુ કરી. ખીર બનતી જાય, એની સોડામાં આવતી જાય, અને વૈરુટ્યાને આમ રૂવાટા ખડા થતા જાય કે હમણાં બની જશે, હમણાં ખાઈ લઈશ. બની ગઈ ખીર, સરસ પાત્રમાં ભરી, અને ખીર જે રીતે બની હતી, વૈરુટ્યાને એક વસ્તુ સમજાઈ ગઈ કે સાસુમાં હમણાં દેરાસરેથી પાછા આવ્યા અને આ ખીર જોશે એટલે પહેલું તો કહેશે કે લાવ અડધી મને આપી દે. માંડ ભાગમાં આટલી ખીર છે અને આ ખાઈ જવાની સાસુમાં. એક જ કામ કરાય, નાહ્યા વગર આમે કે પારનું કરવું નથી. નાહવા અમે નદી કિનારે જવાનું છે, તો નદી કિનારે જાઉં, ખીર ત્યાં જ લઈ જાઉં અને ત્યાં જઈને નદી કિનારે જ ખીરથી પારનું કરી લઈશ. ઘરમાં હશે ખીર તો મારા ભાગમાં બચવાની નથી. એટલે એને લીધું ખીરનું પાત્ર, ઉપર કેળના પાન ને બધાથી ઢાંક્યું, દોરો વીંટાડીને પેક કર્યો અને ગઈ નદી કિનારે. નદી કિનારે પાછું એવું, માણસને આવું હોય એટલે બહુ શંકા પડે. એને ત્યાં અહીંયા ખીર મૂકીને જવું અને અંદર નાહવા જવું ને કોઈ ખાઈ જાય તો શું થશે? હવે શું, કોઈ ખાઈ જાય તો? એટલે એને કર્યો રેતીમાં ખાડો, અને રેતીમાં ખાડો કરીને પાત્ર અંદર દાટ્યું, દાટીને ઉપર રેતી વાળી, અને ત્યાં આવી રીતે થોડા કાંકરા ગોઠવીને નિશાની કરી કે અહીંયા મેં ખીરનું પાત્ર દાટ્યું છે. એક ખીર માટે માણસે શું કરવું પડે, અને પોતે નહાવા માટે ગઈ. અને હંમેશા યાદ રાખજો કે જેના નસીબમાં નથી હોતું એને ક્યાંકથી ને ક્યાંકથી આફત આવવાની. અલિંજર નામનો નાગદેવ એની પોતાની નાગણીને લઈને ફરવા નીકળ્યો હતો. નાગકુમાર નિકાયના દેવો, નીચે રહેનારા દેવો હોય, એ ઘણી વખત આ દુનિયામાં આવી રીતે ફરવા કરવા નીકળતા હોય. એ નાગદેવ પોતાની નાગણીને લઈને નીકળ્યો છે. એ પોતે આમ તેમ ફરી રહ્યો છે કુદરતમાં. નાગણી ફરતી ફરતી અહીંયા આવી, અને અહીંયા આવી અને એને ખીરની ગંધ આવી. પેલી ચાલતી હતી અને ખીરની ગંધ આવી, એટલે એને તો પેલી રેતી ખસેડી. આખરે તો દેવી હતી, કરી શકે. રેતી ખસેડી અંદરથી પાત્રું કાઢ્યું પેલું, અને પાત્ર કાઢી કેળનું પાન ખસેડી અને ગટ 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 બધી ખીર ખાઈ ગઈ. બધું જ ખીર પતી ગઈ. પાત્ર પાછું એવું ને એવું ઢાંકી દીધું, ઉપર રેતી વાળી દીધી, મૂકી અને જતી રહી પોતે. ગઈ તો ખરી એ નાગણી, પણ આના બધું કરતા 10-12 મિનિટ નીકળી ગઈ હતી. અલિંજરે પૂછ્યું ક્યાં ગઈ હતી, શું કર્યું દેવી? ટાંકી કથા કીધી કે આપણા નસીબ તો એટલા સારા, અહીંયા આજે જે ખીર ખાધી છે, જિંદગીમાં આવો સ્વાદ નથી જોયો ખીરનો. એવી સુગંધ આવતી હતી, એવો સ્વાદ હતો, ખૂબ આનંદ આવ્યો. અલિંજરે કીધું ફટ છે તને, શરમ આવે છે? એટલો તો વિચાર કર કે કોઈ માણસ એક ખીર જેવી વસ્તુ આવે તો ધરતીમાં દાટીને જાય, એના માટે વસ્તુ કેટલી મૂલ્યવાન હશે, તને વિચાર પણ આવે છે? ખીર દાટવાની જરૂર પડે એ માણસ કઈ હાલતમાં હશે? ચલ પાછી, જ્યાં મને દેખાડ ક્યાંથી તે ખીર ખાધી, એને જઈને આપણે કંઈક માફી માંગવી પડે. બિચારી કેટલી દુઃખી હશે, જે પણ હશે વ્યક્તિ. લોકો પાછા આવ્યા અને આ બાજુ વૈરુટ્યા બહાર આવી છે.
એટલે બંને જણને થયું કે વૈરોટ્ય આવે છે, શું કરે છે. વૈરોટ્ય તો મારું નામ, એને તો ખબર નથી, પણ જોયું કે આ એક જ સ્ત્રી દેખાય છે અને આ એક જગ્યા છે, આની જ ખીર છે. જોવા તો તે શું કરે છે. એક વખત જ્યારે અંદરથી ખાલી પાત્રું નીકળે છે, શું બોલે છે, શું કરે છે, જોવા તો દે. બંને જણ ઝાડીની પાછળ ઉભા રહ્યા. વૈરોટ્ય આવી અને મનમાં હવે તો આમ લપ 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 થતું હોય, ખીર ખીર ખીર. આવી 3 નૌકાર ગણ્યા, ખસેડ્યું પેલું કાંકરા રેતી બધું, અને પાત્ર ઉચક્યું, અને વજન જ નહીં. પાત્રામાં કોઈ વજન જ નહીં. એક વ્યક્તિ કેટલી હાંફળી ફાંફળી થઈ જાય વિચારજો આવી હાલતમાં. એને થયું કે આ ખીર પણ મારા નસીબમાં નહીં. જે ખીર ખાઈને હું પારનું કરત તો મારું ભલું થાત. એક વર્ષ પછી મને એક સારી વસ્તુ મળી હતી, માંડ એક આખી ગોઠવણ થઈ હતી. આચાર્ય મહારાજે મારા માટે એક આખા સંઘને તપ કરાવડાવ્યું, અને તપની પ્રેરણા કરીને બધાને જોડ્યા, સાસુમાં આ વસ્તુ આપી, અને એ પણ મારા નસીબમાં નહીં. આ અંદરનું બાળક મહિનાઓથી માંગે એક ખીર, એનું એક ખીર પણ નથી આપી શકતી. એનું હૈયું ચીરાઈ ગયું, આંખમાંથી દળ 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 આંસુ જાય, સહન ન થાય. કલ્પાંત જે ઉઠે કે ભગવાન નસીબ એટલા ખરાબ. એક બાજુ તમે કહો છો કે આત્મહત્યા નહીં કરવી જોઈએ, આત્મહત્યા કરવાથી પાપ લાગે છે. આ ક્ષણે નદીમાં કૂદી પડો તોય તમે કહેશો પાપ કરે છે. તો ભગવાન જીવવા જેવું રાખ્યું શું મારા માટે? હું તો તમારું નામ લઈને અઠ્ઠમ કર્યો હતો, 3 દિવસની ભૂખી છું. એક આટલી ખીર મળવાની હતી, બીજી ખીર મળવાની નથી મને, અને એ પણ મારા નસીબમાં નહીં. પણ આ જે કલ્પાંત જે ઘૂંટાયું એમાં એક જ વિચાર આવ્યો કે આખરે તો ખીર કોઈના પેટમાં ગઈ ને, આખરે તો ખીર એને કોઈને તૃપ્તિ આપી હશે ને, કોઈ રાજી થયું હશે ને ખીરથી. હું મારું દુઃખ જોઉં છું, પણ મારી બનાવેલી ખીર, મારા માટે બનાવેલી ખીર, મારી આટલી લાખ ઈચ્છાથી બનાવેલી ખીર, એને કોઈનું પેટ તો ભર્યું હશે ને, કોઈને તૃપ્તિ તો આપી હશે ને. ભલે. અને અત્યાર સુધી એના મનમાંથી જે શાપ વાણી ઉઠતી હતી એ ઊભી થઈ અને વૈરોટ્ય એટલું જ બોલી કે અરિહંત ભગવાન, તમે મને એક જ વસ્તુ શીખવાડી છે કે જે થાય છે કર્મનું પરિણામ હોય છે, પણ તારે બીજાના સુખનો વિચાર કરવાનો છે. હે ગુરુ ભગવાન, તમે અમને એક જ વસ્તુ શીખવાડી છે કે તું બીજાનો વિચાર કરજે. આ ક્ષણે હું એટલું જ કહું છું કે ખીર જેના પેટમાં ગઈ હોય એનું ભલું થશે. એ ખીર જેના પેટમાં ગઈ હોય એનું ભલું થશે. પેલો નાગ અલિંજર, પેલી નાગણી એ સાંભળે છે. એક દુઃખી સ્ત્રી જેની આંખમાંથી આંસુ જાય છે, જે ધારે એટલા શાપ આપી શકે એમ છે, ધારે એટલા અપશબ્દો બોલી શકે એમ છે, ધારે એટલી ગાળો આપી શકે એમ છે, સ્ત્રીના મોઢામાંથી એટલું જ નીકળે છે કે ખીર જેના પેટમાં ગઈ હોય એનું ભલું થજો. એ નાગની દોડી આવ્યા વૈરોટ્યાને, પછી આખી જિંદગી સુખી કરી. આગળની કથા ઘણી લાંબી છે. મારે એ પૂછવું છે મારી જાતને, આ પર્યુષણના પહેલા દિવસે મારે એ પૂછવું છે તમને લોકોને કે આવી વર્ષ પછીની ખીર જો તમારા હાથમાંથી આવી રીતે ઝૂંટવાઈ ગઈ હોય તો તમારા મોઢામાંથી કયા શબ્દો નીકળે? એક વખત વિચારજો. એનું નખો જ જજો કે એનું ભલું થજો. ભાગ્યશાળી સ્વને ગૌણ કરીને સર્વની ચિંતા કરવાનું આપણે શીખ્યા જ નથી. એને એટલા માટે થઈ અને સતત આર્ત ધ્યાનમાં આપણે સપડાતા જ જઈએ છીએ. આપણી મહેનત એક જ બચી છે, કોઈ પણ રીતે મને ગમતું મારી પાસે આવવું જોઈએ, મને ન ગમતું મારાથી દૂર જવું જોઈએ. અને આ ચક્કરમાં આપણે હંમેશા આર્ત ધ્યાન કર્યા કરીએ છીએ. હું સુખી થઉં એ ભાવના એટલી ઘૂંટાઈ ગઈ છે કે સર્વ જીવો સુખી થાય એ ભાવનાને કોઈ રસ્તો, કોઈ જગ્યા જ નથી બચી. અને એક બાજુ પ્રભુ,
એક જ વાત ફરમાવે છે કે જ્યાં સુધી સર્વની ચિંતા નથી આવતી ત્યાં સુધી ધર્મની શરૂઆત નથી થવાની. પ્રભુએ જે પહેલો ધર્મ આપ્યો માર્ગાનુસારિતાનો, એમાં તમે એક એક ગુણ તપાસી લો. દરેકમાં બીજાની ચિંતા કરવાનું લખ્યું છે. પહેલું લખ્યું વડીલોની સેવા, બીજાની ચિંતા છે. બીજું લખ્યું કૃતજ્ઞતા, બીજાની ચિંતા છે. તમારા માટે કોઈ પણ સારું કરે છે તેનો આભાર માનો, એ કૃતજ્ઞતા થઈ. દાક્ષિણ્ય, પોતાનું છોડીને પણ બીજાનું ભલું કરવાની તૈયારી રાખજો. વિનય, કોઈની આગળ નમ્ર બનજો. પરહિતકરણ, કોઈ તમારી આગળ પોતાની પ્રાર્થના રજૂ કરે છે તે પ્રાર્થનાનો સારો પ્રતિસાદ આપજો. તમે એક એક ગુણ જોતા જશો તો સમજાશે કે સ્વને છોડીને સર્વની ચિંતા કરવાથી જ ધર્મની શરૂઆત લખી છે. અને આપણે છીએ કે ધર્મની અંદર આવ્યા પછી પણ સ્વની ચિંતાને જ મોટી કરી છે.